વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત અને પ્રકરણ 9 છે સમય સંખ્યાઓ, એના વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે થોડીક આગળ શીખી ગયેલા અમુક સંખ્યાઓના પ્રકારો વિશે જાણી લઈએ. આપણે ધોરણ 6માં પણ આ વિશે અભ્યાસ કર્યો છે કે કઈ પ્રકારની સંખ્યાઓ આપણે જોવા મળે છે. અહીંયા પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે નેચરલ નંબર્સ એટલે n વડે દર્શાવીશું. તો એમાં 1, 2, 3 ત્યાંથી અનંત સુધી એટલે ટોટલી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે બધી જ. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ પણ આપણે કહીશું. એટલે એમાં એકલી ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3થી અનંત સુધી આવશે. આ પાછળના ટપકા દર્શાવે છે કે અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે. બીજા નંબરની આવશે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં આપણે પ્રાકૃતિક સંખ્યામાં ખાલી 0 ઉમેરવાનો છે. એટલે 0 અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ, એને આપણે ડબલ્યુની સંજ્ઞા વડે દર્શાવીશું. એને ઇંગ્લિશમાં વોલ્સ નંબર્સ કહેવાય, એટલા માટે આપણે એને ડબલ્યુ વડે દર્શાવીશું. અને એ છે 0, 1, 2, 3, 4થી અનંત સુધી. ખાસ યાદ રાખવાનું પૂર્ણ સંખ્યાઓ. તમને પરીક્ષામાં પૂછાય કે 0 એ પૂર્ણ સંખ્યા છે, તો એમાં જવાબમાં આવશે હા. 0 એ પૂર્ણ સંખ્યા. 0, 1, 2, 3થી અનંત સુધી બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ કહેવાય. અને 1, 2, 3થી અનંત સુધી સંખ્યાઓ કહેવાય એ પ્રાકૃતિક સંખ્યાઓ અથવા ધન પૂર્ણાંકો. એના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ વડે દર્શાવીશું. તો એમાં આવશે એક તો 0 અને 1, 2, 3 તો સમાશે, એ અનંત ધન પૂર્ણાંકો તો આવશે. સાથે સાથે આવશે ઋણ પૂર્ણાંકો -1, -2 ત્યાંથી પણ અનંત સુધી. એટલે ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓ ત્રણેયનો સમૂહ ભેગો થઈને આપણને મળશે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આ હતી આપણી પૂર્ણાંક સંખ્યાઓ. હવે એના પછી આવશે આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ એ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કયા સ્વરૂપની હોય અને કોને કહેવાય? તો જનરલી સમય સંખ્યાઓ કેવી હશે? અંશ ભાગ્યા છેદ. એટલે ધારો કે 1/2 સંખ્યા છે, તો આ 1 છે એટલે આપણે અંશ કહીશું, અને નીચે 2 છે એને આપણે છેદ કહીશું. એટલે આવી કોઈ સંખ્યા હોય એને સમય સંખ્યાઓ કહીશે. આપણે એને જો વ્યાખ્યાયિત કર્યું હોય તો એવી સંખ્યાઓ જેને p/q સ્વરૂપમાં લખાય, જ્યાં p છે એ ધન પૂર્ણાંકો છે અને p એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં 0, 1, 2, 3 અથવા માઇનસ સંખ્યાઓ બધી જ આવી શકે. અને q એ માત્ર ધન પૂર્ણાંક જ સંખ્યા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણે શું કીધું છે કે એવી સમય સંખ્યાઓ જેને p/q સ્વરૂપમાં દર્શાવાય, જ્યાં p શું છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં 0, 1 અને -1 એટલે મીન્સ કે 1, 2, 3 ધન અને માઇનસ સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય પૂર્ણાંક સંખ્યામાં. આગળ આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. તો p એ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, પરંતુ q એ માત્ર ધન પૂર્ણાંક સંખ્યા છે. ખાસ યાદ રાખવાનું, q હંમેશા ધન જ હશે. એ ઋણ નહીં હોય કે 0 નહીં હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જુઓ આપણે કે છેદમાં, એટલે એના નિયમ છે છેદમાં ક્યારે ઋણ સંખ્યા કે શૂન્ય સંખ્યા આવશે નહીં. એટલે જેમ કે આપણે 1/-2, 1/0 આવી સંખ્યા હોઈ શકે નહીં. આ રીતની જો આપણને આવી રીતે આપ્યું હોય, એ 1/-2 આપ્યું હોય, તો આપણે આ માઇનસને ઉપર લાવી દેવું, એટલે -1/2 કરી દેવું. આ સંખ્યા હોઈ શકે, પરંતુ 1/-2 ના હોઈ શકે. 1/0નો આપણે જવાબ આવશે અવ્યાખ્યાયિત.
અથવા એને ઇન્ફિનિટિવ પણ કહેવાય. અને 0/1 કીધું હોય તો એનો જવાબ આવશે આપણો 0. આ ખાસ ધ્યાન રાખો, પરીક્ષામાં તમારી ખાલી જગ્યા ખાસ પૂછાય છે કે 1/0 જે છેદમાં 0 હોય તો એ પદને વ્યાખ્યાયિત પદ છે ને, એટલે અવ્યાખ્યાયિત પદ કહેવાશે. જે 0/1 તો એનો જવાબ આવશે આપણો 0. ઘણીવાર પરીક્ષામાં આ રીતે ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે. હવે છે અંશ અને છેદ. તમે આગળ જોયું કે છેદ કોને કહેવાય અને અંશ કોને કહેવાય કોઈ પણ સંખ્યામાં. જેમ કે 3 અષ્ટમાંશ હોય તો 3 એ આપણો અંશ છે અને 8 એ છેદ છે. તમને પૂછાય કે એવી સમય સંખ્યા લખો જેના અંશ અને છેદ બંને ધન પૂર્ણાંકો હોય. તો આપણે લખી શકીએ કે ધારો કે 4/5 આવી એક સમય સંખ્યા છે જેના અંશ અને છેદ બંને કેવા છે? ધન પૂર્ણાંકો છે. એવું પૂછાય કે એવી સમય સંખ્યા લખો જેનો અંશ ઋણ પૂર્ણાંક અને છેદ ધન પૂર્ણાંક હોય. તો આપણે લખી શકીએ કે એવી કે સમય સંખ્યા -3/3 અથવા -4/5. આ સંખ્યા કેવી છે? જેની આપણે જોયું કે અંશ કેવો છે? ઋણ પૂર્ણાંક છે અને છેદ છે એ ધન પૂર્ણાંક છે. કોઈ પણ સંખ્યા પૂછે કે બંને ઋણ હોય એવી સંખ્યા બતાવો, અંશ અને છેદ બંને ઋણ હોય તો -3/-2. આ રીતે આપણે સંખ્યાઓ લખી શકીએ. હવે છે સમાન સમય સંખ્યાઓ. આમાં એવી સંખ્યાઓ હશે કે જે દેખાવમાં આપણને અલગ અલગ લાગશે પણ બાકી એની ગણતરી કરતાં આપણને બંનેનો જવાબ એક જ મળતો હશે. એને સમાન સમય સંખ્યાઓ કહેવાય. ધારો કે આપણે એક સંખ્યા લઈએ -2/3. આ એક સમય સંખ્યા છે. હવે આ સમય સંખ્યાને આપણે ઉપર નીચે 2 વડે ગુણશું. ચલો તો પહેલાં -2 ને પણ 2 વડે ગુણીએ અને 3 ને પણ 2 વડે ગુણીએ. તો જવાબ કરીએ ઉપરના ઉપર ગુણાકાર કરીએ તો -2 × 2 એટલે -4 અને 3 × 2 એટલે 6. તો જવાબ આવ્યો -4/6. હવે આ સમય સંખ્યા છે આપણે જે લીધી -2/3 એને હવે આપણે 3 વડે ઉપર નીચે ગુણશું તો જવાબ આવશે આપણો -6/9. હવે તમે જુઓ કે જે -2/3 -4/6 અને -6/9 આ ત્રણેય સમય સંખ્યાઓ ભલે અલગ અલગ દેખાય છે બાકી ટૂંકમાં સમય સંખ્યા કઈ છે? -2/3. એક જ સમય સંખ્યાઓ છે. આપણે એને ઉપર નીચે 2 વડે ગુણ્યા. હવે ધારો કે આ જે સમય સંખ્યા છે -4/6 એના ભાગ ચલાવીએ. અહીંયા 2 દુ 4 થાય, અહીંયા 3 દુ 6 થાય. તો આ 2 ઉડી ગયા તો જવાબ શું આવ્યો આપણો? -2/3. તો આપણને સંખ્યા પાછી મળી ગઈ. એ જ પ્રમાણે આ -6/9 ને આને કરીએ તો 3 દુ 6 થાય, આ 3 તરી 9 થાય તો 3 ઉડી ગયા. તો વધે કેટલા? -2/3. તો આપણને આ સમય સંખ્યાઓ પાછી મળે છે. એટલે આ બધી સમય સંખ્યાઓ કેવી છે? સમાન સમય સંખ્યાઓ છે. એ તો આપણે અહીંયા જોયું કે ઉપર નીચે આપણે સમાન સંખ્યાઓથી ગુણીએ છીએ એટલા માટે આપણને જવાબ તો આપણને સમાન જ મળવાના. એટલે આ બધી સમય સંખ્યાઓને કેવી સમય સંખ્યાઓ કહેવાય? સમાન સમય સંખ્યાઓ કહેવાય. હવે છે ધન અને ઋણ સમય સંખ્યાઓ. તો આપણે એમાં જોઈએ કે ધન સમય સંખ્યાઓ પહેલાં કોને કહેવાય? ધન સમય સંખ્યા. તો જે સમય સંખ્યાનો અંશ અને છેદ ધન પૂર્ણાંક હોય. તો એવી સમય સંખ્યા જેનો અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય તો એવી કઈ છે? 2/3. અને બીજી કહીએ તો આપણે 4/5, 6/9, 7/3. આ બધી સમય સંખ્યાઓ કેવી છે? ધન સમય સંખ્યાઓ છે. કેમ કે એમનો અંશ અને છેદ બંને કેવા છે? ધન પૂર્ણાંકો છે. હવે લઈએ ઋણ સમય સંખ્યા.
તો જે સમય સંખ્યાનો અંશ ઋણ પૂર્ણાંક હોય અને છેદ ધન પૂર્ણાંક હોય તો એવી સમય સંખ્યાઓ જેનો અંશ છે આપણે ઋણ લેવાનો છે અને છેદ ધન લેવાનો છે. તો આ બધી સમય સંખ્યાઓ કેવી થશે? આપણી ઋણ સમય સંખ્યાઓ થશે. હવે તમને પ્રશ્ન થાય કે 8/-3 આ સમય સંખ્યા કેવી સમય સંખ્યા છે? એમ આપણને એવો પ્રશ્ન થાય કે આ સમય સંખ્યાને ઋણ કહીશું કે ધન કહીશું? તો મેં તમને આગળ જણાવ્યું કે કોઈ પણ સમય સંખ્યાનો છેદ ક્યારે માઇનસ હોઈ શકે નહીં. જો આપણને આવી કોઈ સમય સંખ્યા આપી હોય તો આપણે આ જે નીચે છેદમાં છે એનું માઇનસ દૂર કરવાનું છે. તો શું કરશું આપણે? છેદના માઇનસ દૂર કરવા માટે આપણે એને -1 વડે ગુણશું. તો ઉપર પણ -1 વડે ગુણવું પડે. અહીંયા જો તમે નીચે -1 વડે ગુણ્યું એટલું જ ઉપર, તમે જેટલું નીચે ક્રિયા કરો છો એટલી તમારે ઉપર ક્રિયા પણ કરવી પડે. તો અહીંયા આપણને 8 × -1 એટલે -8 થશે. આપણે આ કેમ થાય છે જોયું છે આપણે. ઓછા ઓછા બરાબર વત્તા, વત્તા વત્તા બરાબર વત્તા, ઓછા વત્તા બરાબર ઓછા અને વત્તા ઓછા બરાબર ઓછા. આપણે આ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ કે કેવી રીતે ઋણ અને ધન ક્રિયાઓ કરવામાં આવે છે. એટલે અહીંયા જુઓ, આ 8 ધન છે અને 1 એ માઇનસ છે એટલે ઋણ છે. એટલે આપણે શું આવશે? એમાં વત્તા ઓછાની સક્રિયા લેવાની. તો વત્તા ઓછા બરાબર ઓછા, જે જવાબ આવશે કેવું આવશે? માઇનસમાં આવશે. એટલે -8 આવ્યો. હવે અહીંયા જુઓ બંને માઇનસ છે તો ઓછા ઓછા બરાબર વત્તા, એટલે 3 × 3. તો આપણે આ રીતે સંખ્યાને ફેરવી દેવાની. જે છેદમાં હોય માઇનસ ઉપર આવે. માઇનસ ડાયરેક્ટ ઉપર કેવી રીતે આવે? તો આ પ્રકારની ક્રિયાથી આપણે માઇનસને ઉપર લઈ જઈએ છીએ. તો હવે આ સંખ્યા કઈ બની કહેવાય? એ ઋણ સમય સંખ્યા બની કહેવાય. એટલે માટે આપણે આ રીતે પણ લખી શકીએ. હવે આપણે જોવાનું છે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા કોને કહેવાય છે? તો એક રેખા છે, એમાં વચ્ચે 0 આવશે. એની જે જમણી બાજુ છે આ છે એની જમણી બાજુ છે અને આ બાજુની છે એની ડાબા છે. બરાબર? તો અહીંયા જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો આવશે. 1 2 3 4 5 ત્યાંથી આવશે અનંત સુધી. અહીંયા ડાબી બાજુ આવશે -1 -2 -3 -4 -5 ત્યાંથી આવશે અનંત સુધી. આ આપણી સંખ્યા રેખા છે. તમને સંખ્યા રેખા પર ખ્યાલ આવી જાય કે વચ્ચે આવશે 0, જમણી બાજુ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુ આવશે બધા જ ઋણ પૂર્ણાંકો. આપણે એવી સમય સંખ્યાઓ છે એને આમાં નિરૂપણ કરવાનું છે. આપણને ધારો કે અહીંયા એક આ સંખ્યા આપી છે 1/2 અને -1/2. આ બે સમય સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. હવે જુઓ, આ તમને ભાગ બતાવ્યો છે 1/2 એટલે અડધો ભાગ થશે. કોઈ પણ સંખ્યાનું અડધું એટલે આપણે 1/2 કહીએ છીએ. એટલે હવે જુઓ, એક આખો 1 છે એનું અડધું. આપણે અહીંયાથી 0 થી 1 આખો ભાગ છે આપણે એનું અડધું કરીશું, એ આપણે 1/2 થશે. ધન બાજુ, ધારો કે જમણી બાજુ ધન છે માટે આપણે ત્યાં ધન 1/2 દર્શાવીશું અને અહીંયા ડાબી બાજુએ માઇનસ થશે એટલે -1/2 દર્શાવીશું. એટલે આ થશે આપણે -1/2 અને આ થશે આપણું ધન 1/2. આ રીતે આપણે 1/2 દર્શાવી છે. આપણે આગળ બીજી સંખ્યાઓ જોઈએ. બીજી આપણને અહીંયા આપી છે કે -3/2 અને 3/2. ચલો હવે આપણે પહેલાં એના માટે સંખ્યા રેખા દોરશું. અહીંયા આપણને ધન અને ઋણ બંને સંખ્યાઓ આપી છે. પણ હવે આનું સ્વરૂપ કેવું છે? 1/2, 2/2, 3/2 એવું 3/2નું સ્વરૂપ છે. આપણને 1/2માં ખબર પડી ગઈ કે અડધો ભાગ છે, પણ 3/2માં આપણે જલ્દી આપણને ડાયરેક્ટ ખ્યાલ આવે ને એ રીતે આપણે એક વસ્તુ સ્વીકારવાનું કે અહીંયા જેમ અહીંયા આપણે 1 2 3 4 લખીએ છીએ ને એવી સંખ્યાઓ આપણે કેવી લખશું? 1/2, 2/2, 3/2, 4/2, 5/2 એવી આગળ સંખ્યા લખશું. અહીંયા -1/2, -2/2, -3/2, -4/2, -5/2.
હવે તમે જુઓ કે તમને એમ થાય કે આ રીતે કેમ સંખ્યાઓ રેખા પર સંખ્યાઓ દર્શાવી, તો આ સંખ્યા રેખાઓ જે સંખ્યા રેખા છે એની અંદર અસંખ્ય વચ્ચે સમય સંખ્યાઓ આવેલી હોય છે. હવે આપણે જોઈ લઈએ કે આ 2/2 બરાબર શું થશે, આપણો જવાબ 1 થશે. 4/2 બરાબર 2 થશે. એમ અહીંયા -2/2 એટલે -1 અને અહીંયા થશે -2. તો જોઈ લો આપણે સંખ્યા મળી ગઈ આપણને 0, 1, 2, 0, -1, -2. પણ આપણે અહીંયા સંખ્યા જોવાની છે, જે સંખ્યા જે સ્વરૂપમાં હોય આપણે એ સ્વરૂપમાં સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવવાની છે. તો હવે આપણે જોઈએ કે 3/2 ક્યાં મળશે આપણને, 3/2 સંખ્યા આપણને અહીંયા મળશે. એવી અહીંયા -3/2 સંખ્યા પણ આપણને આવે. પરીક્ષામાં પૂછાય તમારે આ રીતે રાઉન્ડ કરીને સંખ્યાને હાઇલાઇટ કરવી, જેથી તપાસનારને સરળતા રહે. ચલો આગળ આપણે બીજી એક સંખ્યા વિચારીએ કે -4/5 અને 4/5 જ રાખીએ. ચલો -4/5 સંખ્યા રાખીએ. તો એ જો આપણને સંખ્યા કેવી આપી છે, ઋણ આપી છે. એટલા માટે આપણે ધન સંખ્યાઓની બહુ જરૂરિયાત રહેશે નહીં, માટે આપણે જીરોને આપણે થોડો સાઈડમાં દર્શાવ્યો છે. આપણે ઋણ સંખ્યાઓની જરૂરિયાત વધારે છે, એટલા માટે આપણે ઋણ જે ડાબા બાજુનો ભાગ છે એને આપણે થોડો વધારે રાખ્યો છે. હવે જો એ સંખ્યા કેવા સ્વરૂપની છે, -4/5 એટલે જેના છેદમાં 5 એવી સંખ્યાઓ લેવાની. એટલે શરૂઆત કરીએ -1/5, -2/5, -3/5, -4/5, -5/5 એ રીતે અનંત સુધી રહેશે. અહીંયા આપણે દર્શાવવા ખાતર દર્શાવીશું -1/5, 2/5થી અનંત સુધી. આપણે જરૂરિયાત છે માઇનસ સંખ્યાની, માટે આપણને અહીંયા -4/5 સંખ્યા મળી ગઈ. એટલે આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવી શકીએ. હવે છે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યાઓ. પરીક્ષામાં ઘણીવાર એવું પૂછાશે કે નીચે સમય સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા કોને કહેવાય, તો એવી સમય સંખ્યા જેમાં અંશ અને છેદમાં ફક્ત 1, એટલે આ સંખ્યા 1 આપી છે. 1 એ સામાન્ય અવયવ હોય. તમે આગળ જોયું કે અવયવો કેવી રીતના પડે છે, આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ કે અવયવો કેવી રીતના પડે છે. અહીંયા આપણને એવી સંખ્યા આપી છે કે જેના ધારો કે એક સંખ્યા લઈએ 3/5. તો આ સમય સંખ્યાને અંશ છે 3 અને છેદ છે 5. હવે આપણે એ સંખ્યાઓના અવયવો પાડીએ. ચલો 1 અને 3ના અવયવો પાડીએ તો 3ના અવયવો 1 અને 3 મળશે. 5ના અવયવો 1 અને 5 મળશે. બંનેમાં સામાન્ય અવયવ કયો મળ્યો, એક. સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવો. તો જોયું આપણે એક જ એ બંનેમાં સામાન્ય અવયવ મળે છે. તો આ સંખ્યાને આપણે પ્રમાણિત કહીશું, પ્રમાણિત સમય સંખ્યા કહીશું, બરાબર. તો આ રીતની આપણે એવી સમય સંખ્યાઓ શોધવાની છે કે જે પ્રમાણિત સ્વરૂપમાં આપણે લાવવાની છે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને 4/8 આપે છે. હવે આ સમય સંખ્યા પ્રમાણિત છે કે નહીં એ ચેક કરવા માટે આપણે પહેલાં એના અવયવો પાડશું. તો એ 4ના અવયવો પાડીએ 1, 2 અને 4. ચલો 8ના અવયવો પાડીએ 1, 2, 4 ને 8. હવે જુઓ બંનેમાં સામાન્ય અવયવ કેટલા મળ્યા છે, 1, 2, 4, 1, 2, 4. આ 3 સામાન્ય અવયવ મળ્યા છે. એ 3 સામાન્ય અવયવ શક્ય નથી, આપણે એક જ સામાન્ય અવયવ લાવવાનો છે. એટલા માટે આ સમય સંખ્યા એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. ચલો તો 4/8. હવે 4ના ઉપર ભાગ પાડીએ તો 2 દુ 4 પડશે અને નીચે 8ના 4 દુ 8 પડશે, એટલે 2 2 ઉડી ગયા. તો વધે કેટલા, 2/4. હજુ પણ આગળ ભાગ ચાલશે. અહીંયા 2 દુ 4 કરીએ માટે આ 2 2 ઉડી ગયા. તો અહીંયા વધ્યા, ઉપર કંઈ ના વધે ને મિનિંગ ઉપર 1 હોય એટલે 1/2 સંખ્યા આપણને મળી. હવે આ 1/2 સંખ્યા મળી એ બંનેનો સામાન્ય અવયવ કયો મળશે, 1 મળશે. માટે આ સંખ્યાને પ્રમાણિત સમય સંખ્યા કહીશું આપણે. એટલે આ ખાસ યાદ રાખવાનું. હવે દર વખતે આવી રીતના અવયવો પાડવા જરૂરી નથી, આપણે આ રીતે ભાગ ઉડાડી શકીએ. છેદ ઉડાડીને પછી છેલ્લે એવી જગ્યાએ લઈ જવાના કે જ્યાં ઉપર નીચે ક્યાંય છેદ ઉડતો ના હોય. તો આપણે એવું થશે તો આપણને પ્રમાણિત સમય સંખ્યા મળી જશે. આપણે બીજું એક ઉદાહરણ ચેક કરીએ. જેમ કે -45/30. હવે આપણે આના અવયવો પાડવા જઈએ તો બહુ આપણને ટાઈમ ખૂટે. પરીક્ષામાં ટાઈમ એટલો બધો આપણા પાસે હોતો નથી, માટે આપણે સિમ્પલી છેદ ઉડાડીને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવી શકીએ. -45ના ભાગ પાડીએ, ધારો કે આપણે ઉપર લખીએ તો -9 × 5, 9 × 5 = 45 થશે.
પણ આપણે અહીંયા માઇનસ છે એટલે માઇનસને રાખવાનું છે. નીચે આપણે કરશું 6 × 5 = 30, તો આ 5 5 ઉડી ગયા. હજુ -9 અને 6 એમાં ભાગ ચાલશે એટલે -3 × 3 એટલે 9 થશે અને 3 × 2 એટલે 6 થશે. એટલે આ બે ઉડી ગયા. તો જવાબ આપણો આવ્યો -3/2. હવે આની આગળ ક્યાં છેદ ઉડશે નહીં, માટે આ આવશે આપણે પ્રમાણિત સ્વરૂપ આવી ગયું સમય સંખ્યાનું. આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપો આપણે શોધવાના રહેશે પરીક્ષામાં.